ગીર સોમનાથમાં દેવસ્થાન પર ડિમોલિશનથી ભારે વિવાદ થયો છે। ટ્રસ્ટ ઓફિસ સામે પ્રાચીન દેવસ્થાન પર આ કાર્યવાહી થઈ। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા। કલેક્ટરે તંત્રની ભૂલનો સ્વીકાર કરી ખાતરી આપી દેવસ્થાનનું પુનઃનિર્માણ કરવા તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું। તણાવપૂર્ણ માહોલને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત થયો છે। લોકોએ દેવસ્થાન યથાવત સ્વરૂપમાં સ્થાપવાની માંગ કરી છે। નોટિસ કે કોઈ લીગલી પ્રોસિજર કર્યા વગર લોકોના એ તોડવામાં આવી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે કલેક્ટર દ્વારા વિભાગને કહેવામાં આવેલું। પોલીસ તંત્રને પણ આ વિસ્તારના પીઆઈ નંબર પર મેં ફોન કરેલો, એમને પણ ત્યાં સાથ સહકાર આપેલો અને સવારે મેં કલેક્ટર સાથે વાત કરી। કલેક્ટર પોતે રૂબરૂ સ્થળ ઉપર આવેલા અને મેં ટેલિફોનિક વાત કરેલી ત્યારે એમને ખાતરી આપેલી છે કે આ જગ્યા છે એ તંત્રની ભૂલ છે, એ તંત્ર દ્વારા ન કરી શકાય। અને એમને ખાતરી આપી છે કે આ જે છે પરિસ્થિતિ જે મંદિર છે જે પરિસ્થિતિમાં જે જ પરિસ્થિતિમાં ફરી કરી આપવામાં આવશે। જે બેરકો તોડવામાં આવી છે જે એ પણ પાછું બનાવી દેવામાં આવશે।